લખતર શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લખતરમાં પડેલા 87 મિલીમીટર વરસાદને લઈને દરબારી જીન કમ્પાઉન્ડ પાસે ઘરોમાં પાણી ભરાઈ ગયા. લખતર રબારી વાસના રહીશો લખતર મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા. મામલતદારને રજૂઆત કરતા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ ભરાયેલા પાણીના સ્થળની વિઝિટ માટે પહોંચ્યા હતા. વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા. રાજાશાહી વખતે પાણી આ ખાડ્યા એમ કે નીકળતું જ હતું, પણ આમ હમણાંથી 6 તારીખથી આ બંધ કરી દીધેલું છે. અને અમે બધે અરજીઓ કરી 6 તારીખે. કોને કર્યું? આ બંધ એનો હુકમ આવ્યો તો કરશને બંધ કરેલું, બરાબર, કરશનભાઈ જાદવજીભાઈ. અને 6 તારીખ પછી અમે બધી જગ્યાએ અરજીઓ આપી, મામલતદારને આપી, ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા, બધા આવી ગયા, પણ તોય છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી. અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું, બરાબર. અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું. અને 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ શું બધા ઘરો પડી જાય? આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવો અમારી આખી અધિકારી જવાબ નથી દેતા. તો અધિકારી બધાનો અમારે એમ કે અમારા ગામનો શેરીવાળાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક